શું છે નિવાન? શ્રીનાથજી ભગવાનની મૂર્તિ. મોસ્ટ અવેટેડ થિંગ હે ને? હા. કેટલા ટાઈમથી આપણે વેઇટ કરીએ છીએ? 6 months. Guys, let's unbox most waited thing for 6 months. યસ. શું છે? Everyone in family. શું છે? અનબોક્સિંગ શું કરવાનું છે ઈ તો કે? શ્રીનાથજી ભગવાન. શ્રીનાથજી ભગવાન. યસ. થઈ ગયું બેટા? યસ. ચાલો. Papa excited too. ઓલી બાજુ જતો રે દેખા. કાઢવાનું બેટા આપણે અંદરથી જે છે. ઓલી બાજુ જતો રે. ચાલ લેવું. એમ થોડા કઈ ભગવાન સીધા દર્શન દે તમને. લ્યો. એમ ભગવાન સીધા દર્શન દેતા હઈ છે કઈ? ઉભો રહે એવું. એ હાર્મી. Mama, કોઈ લઈ લે તો. પણ લેવા વાળું ભાવ કર. ઉભો રહે એવું, ઉભો રહે. એક્સાઇટેડ છો? અબોજ. કેવા હશે? ચાલ. મસ્ત આવાજ. એનથી મસ્ત. કેરફુલ હો નિવાન. ઉભો રહે, અંદર જ રાખવાનું. હાલ મમ્મા. બિપિન ઊંધી બાજુ. ખોલો હવે. કાતર લેવું. કાતર લેવા ગયો. કાતર અહીં નીચે નથી નીવું તો ઉપર ગયો છે તું લેવા. નીચે હોય રસોડામાં નિવાન. લાવ. નવું કર. ગાંઠ પાસે સોડા એટલે સિંદરી આખી નો. પેલી સાઈડથી લઈને બેઠ. એક. અહીં કર ને. और बीच लगी. એ નિવાન જ્યાં થોડું ધ્યાન રાખવાનું હોય ત્યાં ડેડીને ઓપન કરવા દેજો હો બેટા. લાવ. નિવાન careful હો બેટા. સમજે નિવાન ધીમે. ધ્યાન રાખજો હો નીવું. કાંઈ તૂટે બૂટે નહીં. જેમ તૂટે એવું ન હોય. તો પેલી બાજુ કાઢ. ચાલ, આ બાજુ લે. છેલ્લું લેયર આવે ને ત્યારે 1 2 3 એમ કે છે ઓકે. આ તો હાની આ લઈ દે હેડ. શું કહીશ? દુકાન બારો Oh, કરી. આવજો. બાને આપી કે તો. બાને આપતો જામ કાઢો. ખદેરી. ભાઈ માર દીકરો મને આપો. ઓ હજી કેમ નિવાન હજી છે ને અહીં પણ કર નાખજો બધા. આમ જો એટલા જલ્દી ભગવાન નો દર્શન દેજો. કેટલા લેયર છે એમાં? કેટલા લેયર બ્રો તે તોડ્યા? મમ્મા કોઈ કે બનાવ્યું હોય ને એમને હજી. હજી Oh. ઉભો રે વચ્ચેનું પાછળથી. બિપિન તમે વચ્ચેના ઉપર હાથ રાખજો ઓકે. તે વચ્ચેમાં રાખજો. વા ખોલી. નવરાજ ઉભો ખુલે રહે છે. બેટા. ઉભો રહે છે. Ready. 3, 2, Slow. 1, 0. ઉભો રે નિવાન. ડેડીને આખું ખોલ લેવા દે બેટા. ઉપર પેક છે. નિવાન આખું ખોલ લેવા દે. હાલ હાલ હાલ. નહીં. સાઈડમાં ઉભો રહે જો. ઉભો રહે. અંદર બેવડું ચાલો. ચાલો દેદી. ઉભો રહે જો બેટા. રાઈસ માં બિપિન સેજ નજીક વયા જાવ તો. ધીમે હો. હા જો ભગવાનના પગ દેખાણા. શું છે જો? પગે લાગી લે પેલા પગે. યસ. Excited. ચાલ. આવું તમને બેન નથી લેવા. પકડી લે તારો ત્યાંથી. હા પગ ધોવા તો પણ આખા ભગવાન આવી જવા દે. બે. નિવાન તું કોગાળો પકડી જા. હા પકડ અહીંયા. હા નીચે ગાળા નીકળે. સારું થયું.
કેટલા મસ્ત છે જોતો ઘરી. ઓહ નિવાન જજે જજે અગીરે કાઈ મને ઈ ભલે ઘડી ચાલુ રહી. આ ઓ માય ગોડ, મારો દીકરો પગે લાગવા માંડ્યો. લાગતો મારો દીકરો પગે લાગવા માંડ્યો જો. લગે લગે લગાડજો એને પગે, બાય એને લગાડજો. લેવા સસુરા બિપિન નજીક જાવ થોડો. બહુ મસ્ત છે મૂર્તિઓ પણ આવ કેવું સરસ લઈ લે પાછળ થોડો એને. અરે મારો દીકરો. આ ગીત તો હારા જ બંધ કરી દીધું. એ લ્યો. નાથજીને ખમ્મા રે ખમ્મા, શ્રી નાથજીને ખમ્મા રે ખમ્મા. કેવું છે નીવું? બહુ જ નાઈસ છે ને. પ્લગ ની ઇન્ડિયા વાળું પ્લગ હતું એ લેતો હતો જાતો. ઇન્ડિયાની પી નથી ઉપર એ લેતો આવી જા. બા પાસે વયો જા. કાચમાં તો હું સોટે નહીં. ભલે ને એમ નમ ખાલી કર. આનો હાર લેવો પડશે આવો સરસ મોટો ઇન્ડિયા છે. આ છે જ અંદર જો. હાર તો છે પણ આમ રાખવો પડે બાય. બધા ભગવાનના હાર ખેર આવો ત્યાં લેવાના છે રાખે. આવા દે નિવન બહાર. કેવું આવે નિવન બહાર નીકળી જવા દે. નિવાન બાર આવવા દે. ભલે ભાઈ આવતો બસ લ્યો બહુ થઈ ગયું. નિવાન કેવું છે? બહુ નાઈસ છે ને. કેવા હીરા ચમકે. જો નિવાન આખું હેન્ડમેડ હોય છે જોઈએ હાથથી બનાવે બધું. આપણે થિંક નહોતી કરી એટલી ગુડ છે હે ને નિવાન. જો બેટા આને શું કહેવાય? મુખારવિંદ કહેવાય. શું કહેવાય ભગવાન? જો કેટલો સેટિસ્ફાઈંગ છે ને. હા જો કેટલું આમ એને જોવાથી એને જોવાથી કેટલી હેપીનેસ મળે છે જો. તું જોન તો તને એવું થાય ને કે જોયા જ કરું, એટલું નાઈસ બનાવ્યું છે. મને એવું થાય છે. એવું થાય છે ને કે જોયા જ કરું એમ. હે એટલું જ કહેવાનું. એકલું મસ્ત છે એટલે જોયા જ કરું. મંદિરિયામાં આવે જો કલર શ્રીનાથજી. કરું બીજા. મને આપો તો. તને નથી આપું તો તારું કઈ. મને કરવાનું કરો. ડેડી મને કરવાનું. ચાર છે ને આને ક્રૂ મુખારવિંદ કહેવાય. જો વઈ ગયા. બા ડેડી મને આપો ને. આપું બેટા આપું. ઊભો થઈ જાવ, વાંધો નહીં, હાલ તો મને નહીં. કરવા દો. ચાર નાથદ્વારાની ગલીઓ આવે છે ને. એવું સરખો છે ને. જા મુખારવિંદ કહેવાય એમ જો. વ્હાઈટમાં બહુ નાઈસ દેખાય દીકુ. વ્હાઈટ અને માઇલ્ડ કરી દેવાની લાગે એકદમ. બસ હવે લાઈટ કરી દો તો. આ ગુડ લાગે. ડ્રાય નાઈસ લાગે છે. બેસ્ટ બતાવો મારી માટે. મોટી કરો ને એમાં નથી હાલતું. નિવાન ઊભો થઈ જા. હવે બાર બી નિવાન ઊભો થઈ જા, હવે આપણે જાવું છે. ચાલ હેલો જાવાનું કીધું શું? નાઈસ કલર છે. ડે પડી જાય ચોટારો તો.
બેટા એ બહુ હેવીયર કરવું પડે. એની મેડમ જોજો કરી કેટલા નાઇસ નાઇસ કલર છે બધા. હા પણ આપણે ચોટાડશું કેવી રીતે? બહુ હેવી છે, પડી જાય. એ તો એવી રીતના દિવાલ કરવી પડે, એવી દિવાલ કરવી પડે બેટા, એવી આખી. સો આપણી પાસે છે એવી દિવાલ? હા આપણી પાસે છે ને દિવાલ. એમાં એના માટે એને પાછળ ઓલા જે મારે ને શું કહેવાય બિપિન? સ્ક્રૂ. એ બહુ હેવી સ્ક્રૂ જોઈએ, બહુ હેવી છે ને એટલે. અને નીચે કંઈક સપોર્ટ મૂકવું પડે એટલે પરે તો બદલો ને. પડે. તો આ સાથે જ હું અહીંયા મારો બ્લોગ ફિનિશ કરું છું અને આ તો અમારું અનબોક્સિંગ શ્રીનાથજી ભગવાનનું. તમને બધાને શ્રીનાથજી કેવા લાગ્યા પ્લીઝ કમેન્ટ કરજો અને ઇફ યુ લાઈક ઇટ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ.